એની સાથે બધાને 2026 હેપી ન્યુ યર અને બધાને 2026 મસ્ત 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 જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. માર બેગ એવી ને મને કાચો કમબેક વાળા બેહી ગયા છે ક્યાં અમે આ મહિના દીધા સહન કરીને માંડ હેરાન થઈ ગયા છે ને એમાં ત્યાં મરચી વાળો વાંધો ન થાય. આવ્યો તો તો ભોગવો. પહેલો દિવસ આવો ગયો છે. થેન્કફુલ ગોડ ને કે ભાઈ આટલો મસ્ત દિવસ આપવા માટે થી અને આટલું વર્ષ સારામાં સારું જાય. હા મને છે ને ખુશી આ તારે આખી જિંદગી સંભળાવજો મને. તમે રોવડાવો મને પછી એમ કે મામી તેડે ને રોવડ માં દીકો નો રોવે કા નહીં તો વોટ કાઢ એ નહીં તો શાબાશ શાબાશ લે શાબાશ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં જ હશે. ના પણ એકદમ બધા મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત આપણે રૂમમાંથી જ બારીમાંથી મસ્ત સૂર્યના દર્શન થઈ જાય છે. એની સાથે બધાને 2026 હેપી ન્યુ યર અને બધાને 2026 મસ્ત 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 જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે આપણે આકાશને મળી લઈએ કારણ કે મોર્નિંગ મેં મારા બેડરૂમથી જ કર્યું એટલા માટે. તો વેરી ગુડ મોર્નિંગ નયા દય વગરના. વેરી ગુડ મોર્નિંગ. હજી હું 2025 માં છું, 26 માં હજી નથી આવ્યો. પછી આવી છે. ઓકે એમ ના ચાલે. કારણ કે શું છે રાતે લેટલી અમે સમથિંગ કેટલા 2 વાગી ગયા. યસ 2 વાગી ગયા હતા. 2 વાગે ઘરે પહોંચ્યા પછી સુતા અને સવારમાં મોર્નિંગમાં લગભગ 5:30-6 વાગ્યા હતા ઉઠી ગયા હતા. કારણ કે બ્લોગનું બધું કામ બાકી હતું તો ફિનિશ કર્યું અત્યારમાં. અને અત્યારમાં ખરેખર ખૂબ આમ મસ્ત મજા આવી કારણ કે એડિટિંગ કરતા હતા સાથે આમ જો મસ્ત મજાની મોર્નિંગ સૂર્યનારાયણ દેખાઈ ગયા તો बहुत ही बढ़िया सी बहुत ही मस्त मतलब कि बहुत ही प्यारी सी सुबह थी अभी 2026 की पहली सुबह. उसके बीच लाइट भी चली गई. इतनी सुबह अभी प्यारी है हमारी. अभी और लाइट जती रही. हाँ 2 દિવસ પહેલા જે મનમાં હતું મેં તો કેવું કે હમણાં કેટલા ટાઈમથી લાઇટ જ જાતી તો કાલે વહી ગઈ અને આજે સવારમાં વહી ગઈ. તો બાજુવાળા જાનું છે ને એને કહી દીધું જાનું હમણાં કેટલી દિવસમાં લાઇટ નહોતી. મને કે ઉનાળામાં તો જોઈ કે હાલતા વહી જાય કે ઉનાળામાં બહુ કે લોડિંગ વધી જાય ને કે બધા એસી શરૂ રાખતા હોય કે લાઇટ બિલ બહુ આવે કે અને વીજળી પણ વધારે ઉત્પન્ન થાય વપરાય કે એટલે તે બહુ કાપશે કે આમ વખાણ કેટલી દાઢે ચોઈટી મેં તો યસ યસ રાતે ખૂબ એન્જોય કર્યો છે. બહુ મજા આવી ગઈ. જોયો છે મતલબ કે 10-12 કે 15 જણા અમે હતા. બધા જ લોકોએ ખૂબ એન્જોય કર્યો છે. અને મારે બીજી વાત એ કરી શેર કે પહેલી વાર આકાશના ફ્રેન્ડ ગ્રુપમાં હું ગઈ હતી. કપલમાં હતા, બાકી હું કોઈ દી ગઈ જ નહોતી. તો કાલ બધા તમારા ફ્રેન્ડના વાઈફ હોય ને એમ કે તમે પહેલી વાર જાઓ ને ગ્રુપમાં. મેં પહેલી વાર જ આવી મેં કીધું કારણ કે શ્રીમદમાં પોસિબલ નહોતું તું જાવ નકર ત્યાં કપલ 2-3 હતી. અત્યારે તો બધી કપલ હતી. આકાશ કહેતા હજી 2 કપલ બાકી હતી એવું હતું ને. 2 કપલ હતી અને નેક્સ્ટ હમણાં શ્રીમદ આવે છે ત્યારે પણ આપણે બધા ભેગા થવાના હતા. હા ત્યારે પણ થવાના હતા. લગ્નમાં પોસિબલ થયું ને. યસ ઈ કપલ હતી જોડે નવી નવું કપલ પણ આવી ગયું. યસ તમારે કેટલું કામ બાકી રહ્યું? હા અમે ઉભો કરતા હો. અમે ફ્રેન્ડ ગ્રુપ હોય ને તો જો કોઈ બંગાસું ખાતું ને સીધી મોઢા માંગલી નાખીએ એટલે જીભ હેડે એટલે બંગાસું તમારું આખું તમે ખાઈ ના શકો સીધું મોઢું પેક થઈ જાય તમારે એવું થાય. હા તો ક્યાં પેલું તમારું કામ હવે? અત્યારે થોડું એડિટિંગ બાકી. બ્લોગ નું તો થઈ ગયું છે, પેલા એડવર્ટાઇઝમેન્ટ વાળું છે ને ઓકે તો ફિનિશ કરી દો કારણ કે આજનો દિવસ થોડોક હેક્ટિક વધારે એ છે યસ કે મોર્નિંગમાં જો અહીંયાથી ખાતે જવાનું છે ત્યાં પણ ઘણું બધું કામકાજ છે ફિનિશ કરવાનું છે. સાથે સાથે જાગુબેનનું મસ્ત મજાનું આજના દિવસમાં આમંત્રણ પણ આવ્યું છે. હા તો એ શું છે ત્યાં જઈને બનાવે જો આઈ થિંક કે જો તમે થંબનેલ જોઈ છે તો તમને આઈડિયા આવી ગયો છે. તેમ છતાં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો તમને દીદી મને યાદ કર્યા ને તો મને યાદ આવ્યો એનો ફોન આવ્યો હતો કે બધો સામાન લઈને આવજો ઈ કે તો બધો સામાન ત્યારે મારે પછી ઉતારવાનું શું સામાન છે તમને પછી આપણે અનાઉન્સ કરશું. પણ અત્યારે મને યાદ આવ્યું સારું થયું ને કરી એમ કે તમે કઈ લાવ્યા નહીં કે કારણ કે માને હરખ હોય કે બાળકને ક્યાંક ને ક્યાંક મતલબ સંસ્કાર કરવાનો છે. એક સંસ્કાર છે તે 16 સંસ્કારમાંથી કે ત્રીજો કે બીજો સંસ્કાર મને આઈ થિંક યાદ નથી. એટલે એ કે બધી વસ્તુ લઈને આવજો કે એમ સામગ્રી અમુક મગાવી છે અહીંથી અમારી પાસે છે એ થોડી વસ્તુ એની પાસે અવેલેબલ કરી છે એટલા માટે. તો ફંક્શનમાં મસ્ત મજાનું છે નાનું આપણા બેબીનું ભાણિયાભાઈને એટલા માટે. તો આપણે અત્યારમાં ત્યાં પણ જવાનું છે એવું બધું છે. આયલા કરશે આખો દિવસ ખાતે જવાનું છે. યસ ઘણા બધા થોડા ઘણા કામમાં સંકળાયેલા છે આજના દિવસની અંદર. પહેલો દિવસ થોડોક વધારે પણ આજનો દિવસ તો હા અને આજનો દિવસ તો અમારા માટે તો બહુ સ્પેશિયલ છે કે ન પૂછો વાત. હે ને આકાશ? શબ્દ નથી નહીં આકાશ? અમે નહોતું ધારું કે 2026 અમારા માટે પહેલો જ દિવસ આટલો બધો અમારા મસ્ત છે કે અમે વિચાર્યું જ નહોતું
કે આટલો સ્પેશિયલ અમારા માટે આ દિવસ બનશે 2026 ની 1લી તારીખ નહીં આગસ્ટ. અને મને સારામાં સારી વસ્તુ એ લાગી, ખૂબ સરસનો દિવસ છે આજનો. સારામાં સારી વસ્તુ એ લાગી કે ફર્સ્ટ ઓફ ઓલ તો જો 2-3 દિવસથી હું મોર્નિંગમાં વહેલો નહીં ઉઠી શકતો હતો, કે તબિયત થોડીક લૂઝ થતી હતી, એવું બધું થતું હતું. અને આજે મોર્નિંગની અંદર ખરેખર વહેલો પણ ઉઠી ગયો. વહેલા ઉઠીને પહેલી વસ્તુ જ પકડી એ શું? એડિટિંગનો એ વસ્તુ પકડી. તો હું ભગવાનને પ્રાર્થના કરી અને આ સારામાં સારું. અને સાથે સાથે જો ખાતે પણ જવાનું છે, ખાતે પણ કામકાજ છે, પછી જાગૃત ઘરે જવાનું છે, ત્યાંય છે. તો આજનો દિવસ આમાં એટલો બધો છે ને રચો પચો, એટલે મને ખૂબ સરસ મજા આવી કે ભાઈ વર્ષનો પહેલો દિવસ જ આવો છે અને આખું વર્ષ આવું રહે, બધા કામની અંદર રેચા પચા રહીએ, બધી વસ્તુઓ અંદર સંકળાયેલા રહીએ, તંદુરસ્ત રહીને મસ્ત રહીએ, જે વસ્તુ ગમે છે એની અંદર વધારે ઇન્ટરેસ્ટેડ રહીએ અને એનાથી આગળ આવીએ. તો સારામાં સારી વસ્તુ છે કે પહેલો જ દિવસ આવો ઉગ્યો છે. થેન્કફુલ ગોડ ને કે ભાઈ આટલો મસ્ત દિવસ આપવા માટે અને આટલું વર્ષ સારામાં સારું જાય. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે રોજ આકાશ આટલા બધા વહેલા ઉઠી જાય, તો કે હું ગમે ત્યારે ઉઠીને બેડરૂમમાંથી ફ્રેશ થઈને નીચે એ પહેલા સૂર્યનારાયણ દેવના દર્શન કરીને જાઓ. અને સૂર્યનારાયણ દેવને એમ જ કહો કે તમે જ્યારે ઉગો ને એની પહેલા અમે જાગી જાય, એ પ્રાર્થના કરીને જાઓ છો. કેવી શક્તિ આપો, અમને બળ આપો કે તમે જાગો ને, મતલબ ઉપર આકાશમાં આવે ને તે પહેલા અમે પથારીમાં જાગીને ફ્રેશ થઈ જાય. એ રોજ હું પ્રાર્થના કરું છું. શું સુખનો સૂરજ ઉગે, ઉગી ગયો મારા વાળા. સુખનો સૂરજ તઈ જ ઉગે જ્યારે સૂરજ પેલા તમે ઉગો. હા એ તો છે જ ને. એટલે મારું તો પ્રાર્થના ડેઈલી જ હોય. હું જ્યારે સૂર્યનારાયણ દેવના દર્શન કરીને જાઉં ને ત્યારે હું એમ જ બોલું કે તમે જાગો નહીં પહેલા મને જગાડી દેજો, એ પ્રાર્થના કરું. તો તમારે લાઈટ આવશે તો કામ થશે કે નહીં થાય તમારું? હવે થોડું કાંઈ નહીં, ચલો છે બટ એનીવેઝ કાંઈ નહીં, થઈ જશે. ભગવાન ઉપર છોડીએ, બીજું હું આજે ભગવાન ઉપર છોડી દઈએ. એડિટ તો તમારથી થશે ને? એડિટ તો લાઈટ નથી તો થોડુંક બાકી છે કામકાજ. ઓકે કાંઈ ચલો ફિનિશ કરો. અને હજી તમે ફ્રેશ થવાનું બાકી છે, હજી અઘોરી બાવા છો તમે આજે. તો અઘોરી બાવા છે, હમણાં ફ્રેશ થઈ જાય પછી ફરી પાછો તમને કાઢી દેજો બાળીશ. વાગે છે અત્યારે 9:15 ને હું આવી ગઈ નીચે, બધું કામકાજ કરીને રેડી થઈને મસ્ત મજાની. તો સવારમાં મસ્ત અને પિંક કુર્તી ત્યારે પહેરી લીધી છે. કેવી લાગી મને કમેન્ટ કરજો, કારણ કે મને નાકાશ બહુ જ ગમે છે. સિમ્પલ સોબર છે, કલર એનો એટલો મસ્ત એટલે મસ્ત લાગે વસ્તુ છે. અને લાગી છે બહુ બધી ભૂખ. હવે તમે હું નીચે જાઉં, નાસ્તા પાણી કરી લઉં. હવે સવારમાં નીચે આવીને કામ કર્યું ત્યારે તમે ખબર નહીં, હમણાંથી સવારમાં કંઈ મોઢામાં નાખવાનું મન ન થાય. લીંબુ શરબત પીવાનું મન થાય. તો સવારમાં લીંબુ શરબત પી લીધું પહેલાં, એક લોટો ભરી દીધો, કારણ કે બહુ જ ભૂખ લાગી હતી. અત્યારે પાછી એટલી ભૂખ લાગી જવા તમે હવે મમરાને દહીં ખાઈ લો. મેં કીધું કે હું મારું બધું કામ પતાવું કે સવાર 9 થાય, હજુ કદાચ અડધો પોણો કલાક તો ઘરે ઘરે થઈ જશે મને લાગે છે એવું. કારણ કે બધું અમુક કામ વધારે બાકી હોય એટલે વધારે ટાઈમ હોય છે. વચ્ચે પછી તમને ખબર છે લાઇટ વહી ગઈ હતી, અડધો પોણો કલાક લાઇટ પાછી આવી, એટલે થોડુંક વધારે લેટ થયું. પણ કાંઈ વાંધો નહીં, ચલો નાસ્તા પાણી કરી લઈએ. અહીંયા પાછું ધુમ્મસ છે નકરું બહાર. તમે જોવો તો ઠંડી એટલી છે, નકરું ધુમ્મસ જ છે. જો તમે બતાવો, મતલબ મેં ઘરે કંઈક ધુમ્મસ કંઈક જોઈ કહીએ આપણે તો અત્યારમાં તમને બતાવો. ચલો જો નકરું ધુમ્મસ છે જો અહીંયા વાડીમાં, એટલે ખ્યાલ આવે કેટલો ધુમ્મસ છે. તો આવો આજનો એટમોસ્ફિયર છે બહારનો. તો ચલો ફટાફટ અંદર જઈ નાસ્તા પાણી કરી લઈએ. સોસાયટીમાં જો ઝાંખી લાગે. હા તો ફટાફટ નાસ્તા પાણી કરી લઈને પછી પાછા આપણે આકાશને મળી. એને કે નાસ્તા પાણી કરવા છે કે નહીં કંઈ ખબર નહીં, મને ખાવું છે તો મમ્મીના દહીં તો છે, અને રોટલી પણ છે. તો તળીને ભાખરીને રોટલી બધું છે, તળીને ખાવ તો તળીને જે ખાવું હોય એને ખાવું છે. નાસ્તો કરી દઉં પહેલાં, હું તમારી પેટ બજાવ કરી લઉં. ચલો દૂધ પીધું. કેમ છે બા? સારું છે. ફરવી ગયું. તમે વિનેશ ને કેતા હો તો જીરો સોડા લઈ આવે. મિરિન્ડા છે ને એ 2 બોટલ પડી છે આખી 2 લીટર ની, પણ ઈ એને પીવી નહોતી. પછી કાળી સોડા વગર નો મજા આવે. કાળી સોડા લઈ આવ્યા. અત્યારે એડવાન્સ માં ખુશી યાર 2 મગાવી છે. કેવું છે? દોડવું નહીં. નિત્યમભાઈ બધા મોટું તો જો પણ જાગો તારી કરતા મોટું થઈ જાય હો, એવું લાગશે. હે મોટું થાય પાટિયા જેવું. આમ જો ભલે વહી ગઈ કા. હાય દીકા રોતો ને મારે કાનું રોતો ને હો દીકા. તમે રોવડાવો મને પછી એમ કે મામી તેડે ને રોવે માં દીકો. નો રોવે કાની તું. વોટ કાઢ. એ ની તું વોટ કઢાય નો કઢાય. નીતુ
અને સાથે એક મારે એક ક્વેશ્ચન હતો કે ભાઈ નિત્યમને તમે આઈસ માટેથી પૂછતા હતા તો હું જાગુને પૂછી લઉં કે ભાઈ અમને શું અપડેટ છે. ઠીક છે જાગુબેન, નિત્યમની આંખ માટે આપણે સબસ્ક્રાઇબરો પૂછતા હતા તો એનું શું છે? એમને માંસપેશી હોય ને હજી પરફેક્ટ બનતી ન હોય ને એટલે 6 મહિના પછી પરફેક્ટ ખબર પડે, ડોક્ટર એમ કીધું. અચ્છા હા, 6 અને મહિના ટેન્શન વાળું કે વસ્તુ નહીં, નથી નહીં, ને? નહીં. 6 મહિના પછી તમને કઈ એવું લાગે, પાછું આપણે ચેકઅપ કરીએ પછી ખબર પડે. ઓકે. ત્યાં સુધી કઈ ખબર ન પડે કેમ કે હજી બધું એનું બનતું હોય, હજી મજબૂત થતી હોય બધી નસો ને એવું બધું. એટલે આ તા ના કે હું બટકો ભરી ગયો નીચે બટકું ભરી ગયા. એ નીતુ આ નખ વાગી ગયો હોય એવું છે. એ આવજો એ બધા આવજો અહીંયા જો ની પકડજો પકડજો બટકું નથી ભરી ગયો તો એ પણ નીચે બાટકા ભરી જાય છે અને ચશ્મા ને તો લેવા જ નથી દેતો હોજોડે. સાંભળે છો ને હું તમે કહે છે? વજન કરવી લેજો. સાંભળે છો ને તું? હા એ બધું સાંભળે છે. એ અત્યારે નહીં કે હું કઈ બોલું, ભલે કેમેરો ચાલુ રહે, ઓફ કેમેરા આવી કે જોવો તમે કે આજે શું છે આજે જાગુબેન આ નિત્યમનો નિત્યના ઉપવેશન સંસ્કાર કરવાના છે. ઉપવેશન સંસ્કાર છે એમ ને? ઉપવેશન સંસ્કાર ની અંદર હોય શું? 5મા મહિનામાં બેસે ને હા. એટલે એને બેસાડવાનો હોય. 5 હા. મહિને બેસે તો એમાં પછી 5 મહિને બેસે, 5મા પૂજાય એમ. હા, હા. એટલે એને આજે ધરતી ઉપર પહેલી વાર બેહાડીએ આપણે એમ. હા ત્યાં સુધી તો બેહાડે નહીં, બેહાડેલ ન સુવડાવવાનો હોય, છે સુવડાવવાનો ખાલી જ એમ. હોય. હા, હા. એટલે એનો પહેલો પગ ધરતી ઉપર આજથી પડશે. વાહ ભાઈ વાહ, હવે ખૂબ બેહતા સરસ. શીખશે નિત્યમ. અને ગઈકાલે જાગુએ સ્ટેટસ મૂક્યું હતું ભાઈ, ખૂબ સરસ હતા કે 2025 ની અંદર આ ડગલીઓ તો કે ખાલી કે રમતી જ હતી, પણ 2026 ની અંદર આ ડગલીઓ તો દોડવા માંડશે એમ. ભાઈ ખૂબ સરસ. કેમ ભાઈ રોવા માંડ્યા? હે એને મારી બુટી વાગી ને એવું લાગ્યું. ના 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 ના. અને હવે જો અહીંયાથી જમવાનું છે, જમીને હું તો જવાનું છું ડાયરેક્ટ ખાતે, કારણ કે ખાતે ઘણું બધું કામકાજ છે એ ફિનિશ કરવાનું છે. અને અત્યારે વાગી ગયા છે 12:15 જેવું થઈ ગયું છે. અને ખુશી હમણાં આવશે અને વિરાલી બંને અહીંયા છે, એટલે જાગુની જે પ્રિપેરેશન કરવાની છે એ પ્રિપેરેશન ડન કરી દેશે ને ફ્રીજ ઉપર સોનું મૂકેલા નયા સાલ કે નઈ શરૂઆત, ગોલ્ડ કે સાથ, વિન ગોલ્ડ કે બે સાથ. ચોકલેટ તું લે, અમાર બે બે થોડી ખાઈ દેવાની હતી. એટલે આપડા મોઢા કેવડા છે આ હમે ગળે પણ પૂછ્યું. એમ નહીં કેતો વિરાટ, ખુશી કેતો તારી એકનું જ મોઢું નાનું, અમારા બધાને પાટિયા જેવડા છે. ઓલરેડી તમે આ બે વસ્તુ ખાઈ લીધી હો. એમને એક જ ખાવાની નાના લાવવાને શોપીસમાં મૂક્યા. અત્યારે આપણે બને જાગુ દાળ ભાત ફટાફટ બનાવ્યો, ભૂખ લાગી છે, ઓનો નાસ્તો નથી કર્યો એટલે ખાઈને ફટાફટ ખાતે એનો ફાવો ફોન મારે. આવ્યો મને કે તાર જમવાનું મેં દૂધ હું બનાવી કે દાળ ભાત મેં દૂધ તો તારી ઘરે. મેં પૂછીને ખુરશી ક્યાં જમવા દાળ ભાત છે ને એટલે જો. સવારમાં દીદીએ કીધું આ કે બે હું ખાઉં, તમારી- મેં દાળ ભાત બીજું કાંઈ નહીં કર્યું. હા હા લાવો. અને આ બે મારી જાગૃતિ રેડી. હા રેડી રેડી. હું છે ને હવારમાં ગલુડી ગઈ હતી ત્યાં તો હજી તમે એન્ટ્રી ગઈ હતી ને ત્યાં આવો આમ કોઈ તમને મોટું દેખાય જ નહીં, બધા આમ આપણી જેવડા નાના નાના દાદા પાસે બેઠા હતા. મેં કીધું હજી enter- મારી ભેગી એવી હતી ને મને કહે કમબેક વાળા બેહી ગયા છે. દાદા કેમ પાસે comeback ઉઠવા. વાળા? comeback. 2026 ચાલુ થયું ને હા. સવારમાં કેવડું ટ્રાફિક હતું. આમ 5 વાગે કહેતા તું એવડું ટ્રાફિક. 2026 માં કમબેક કરવાનું છે, દાદા તમે કઈક મદદ કરજો એમ. બધા આપણી જેવડા જ તે. મોટી એમ તો ઉંમરનો જરૂર હોય કોઈ ને. માણસ નહીં. મોટી ઉપરને ભગવાન મળી ગયા. મોટી ઉંમર વાળા હું કમબેક કરે લઈ ગયો એમ. આ કાવડા આવડો બધે જો આમ દાદા મેં કીધું હા ભાઈ બધાનું સાંભળી લેજો પછી તમારે હવે ઉઠી ઉઠીને કેવા એવા આમ જોતો કે ના 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 ભૂલકાઓ. આ બધા અત્યારે એમ બની કે ગયા છે દાળ ભાત. તું ગઈ હતી કમબેક કરો હું કમબેક કરવા નહોતી ગયો નહીં, હા તોય ગઈ હતી તો ખરા. કમબેક જ છે. કમબેક જ છે. બન્યા છે ભાઈ મસ્ત મજાના ખાલી દાળ ભાત અને છાશ ને દહીં છે, આટલું જ ખાવાનું છે હે ને વિરાલી? Yes, જે દાળ ભાત જ ખાવા હતા. દાળ ભાતનો special program હતો આપણે રાખ્યો. સરસ સરસ. ચાલો સિંગદાણા નાખ્યા છે કે નથી નાખ્યા આમાં? નહીં, નહીં. બે દાળ ભાત ગરમ પડે. ગરમ પડે. બે દાળ ભાત બનાવ્યા હતા તમને બેન નેડા નહોતા ને નહીં. નહીં અમને નહીં નહોતા, કારણ કે ખરેખર તમને કહું બીજે દી નેડા હતા. હા, કાંઈ બીજે દી નેડા બીજે હતા. દિવસે નેડા ને, એટલે નેડા પણ અમે નાખ્યા. ખુશીને ઘરે તે દિવસે જમવા ગયા ને તો ખુશીએ દાળ ભાત તો બનાવી નાખ્યા, પછી પૂછ્યું ને ત્યારે કે આમાંથી મેં મરચી નાખી છે. બસ કેટલી ખબર છે? હેરાન કર્યા. કેટલી નાખી હતી? મેં પૂછ્યું, મેં કીધું, મને એમ કે એક થી બે મેં કેટલી નાખી? મેં કીધું 4-5 નાખી. મેં કીધું, ઓય બાપા, હું 4-5 મરજી? એ અને કે દાળ ભાત ખાવી તો ઓલા હું કેવા બિયા નકર બિયા તો બિયા આમાં જ હતા. દેખાય. એ કે તમે કે આટલું તીખું મારા પપ્પાને ખાધું તો 10 ચટણી હોય, મરચી હોય કે દાળમાં કે ઓય બાપા. અમાર ઘર બધા તીખું ખાય હું એ નાખતી હતી ને તોય મને એમ થતું હતું કે આ કેમ બનશે મેં કીધું તીખી થાય કે નહીં થાય હું તો એવું એમ વિચારતી નહીં, અમે આ મહિના દીધા સહન કરી કરીને માંડ હેરાન થઈ ગયા છે ને એમાં તે હતી. વાળી એટલે મરચી તમને બેન કે હોય વાંધો નથી આવ્યો તો. આવ્યો તો આવ્યો તો. તો ભોગવો તો ભોગવો જોઈએ અરે ભાઈ, દાળ ભાત ખાઈ ખાલી મોડા. તો બેસી જાય. ચાલો જમવા માટે હવે. પછી અમે જમી કાલે બધું ફંક્શન જે છે ને આપણે ભાણિયાભાઈનું
એ જે ડેકોરેશન કરવાનું એટલે બધું આમ ધૂળમાં છૂટો મૂકી દેજો, જમીન ઉપર ને ધૂળમાં છૂટો જ મૂકી દેજો. ગોતા હા, કાંઈ ગોથા કાંઈક ગોથા. બહાર કરીએ. એમ નહીં, આપણે બહાર હા. કરીએ. તો આપણે બંડીધારી આશ્રમ છે જ તે હા. ત્યાં આપણે અલાઉડ જ છે તો આપણે ડાયરેક્ટ ત્યાં બધું ડેકોરેશન ઝાડવા અરે સાચી ત્યાં એવું થાતું હોય તો હાલે એવું બહુ મસ્ત લાગે. ત્યાં આપણે ઓપન જ છે ત્યાં જવાનું છૂટી જ છે હા તો હાલો ને, આપણે બધું કરીએ ને. સામાન આપણે ધૂળ ઘરમાં લાવીએ તો આપણે ધૂળ પાસે ન વયા જઈએ. આપણે ધૂળમાં પડી જાવી. આપણે હાથું છે ને, બુદ્ધિ માટે એમાં જ હોય. હા. પગ સ્પર્શ કરે આપણે ન્યા વયા એ લોકો કહેવાય ને ત્યાં ધૂળ. કે ઓલો કૂતરા બૂતરા નથી ને પેલા. હું એવા તને બધા- જોઈને કપડાં પહેરે ને કાંઈ તને જોઈને બી જાય. અરે હું એકવાર ગઈ હતી ને તો હું દોઢી મને હું કૂતરા પાસે ગમે બહુ બહુ. ને મેં એને આમ હાથ આપ્યો તો એ કવડી ગયું. હું બી ઊભી જોઉં, મેં કીધું આ પતી ગયું હોય, ભાગ મૂકી દે. જો મસ્ત ભાણે બને આપણે સંસ્કાર છે ને સંસ્કાર રેડી છે ને ઉપવેશન સંસ્કાર તો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે અહીં ખુશી મેડમ અમારે કરે છે ડેકોરેશન જો કોઈને કરાવો ડેકોરેશન તો કહેજો અમે ખુશી મેડમ આવી જાય હાજર હોય નહીં ખુશી મેડમ એમાં મલક મલક હસવાનું કેમ કે એમાં આવે છે એમાં કઈ ખોટું કીધું અમે જરાક જરાક આપણે જણાવો તો. કોઈને કરાવવું હોય તો પછી મેડમ આવી જશે. આ તો પણ એ આપણે પછી લેવાનું ને કે એમનું થોડું ઘરે ઘરે જવાનું હોય ખુશી આપણે પેટ્રોલ ના તો કાઢવાના જો અમારે ભાણી કહે છે હા એમ મસ્ત થઈ ગયું ખુશી હું નીચે લાવી છું ખજાનો ભાઈ બહુ બધો પડ્યો છે હજી ભાઈ એમાં જાગ્યા છે એ કરે છે અને બહાર કાઢી અને હાલો હવે તો એક મિનિટ નહીં હાલે જો શરૂ કરી વધારે પડતું રોવાનું તો બહાર નીકળી નાઈ નાઈ કરવાની છે ભાણિયાભાઈને મારે જી કાં ગટું પી કરો મારે કાન્યો પછી ક્યાંથી હાલે મારે કાન્યો ઓ પી થઈ ગઈ છે પી તો ન કરતા હોય પી પછી રોવો તમે તો હે પી ન કરતા હોય તો એ કન્યા તો ચલો એને બહાર નીકાળી અને કંઈક ખાઈ પી દીદી કે નહીં કરાવવાનું દીદી ભાણિયાભાઈને હાલો બસ હવે મારો બાઘો બધું અલગ અલગ બધું ડેકોરેટ થવા માંડ્યું છે કરવા મળી આવું હાવ ખુશી આપણે આવું જોઈએ ને એમને આપણે આવું જોયું ને તો કઈ દેશે નહીં આપણે ઓર્ડર ખુશી લે માણસ પાત્ર ભૂલને પાત્ર. ઓહ એ વાત તો સાચી હા તો પાકો તો આવશે તમારો ઓર્ડર તો વાંધો નહીં હાલો તો જે ધીમે ધીમે જે ડેકોરેશન બાકી બહુ બધું કરવાનું અને રિયલ ફ્લાવર પણ છે ગલગોટા છે પછી આ તો ખબર નહીં આ કયા ફૂલ કહેવાય એને વ્હાઈટ એને કલરના કહેવાય સફેદ ફૂલ. હજારી કે નહીં હજારી તો ગલગોટા હજારી કહેવાય કા અમે કહીએ એને સફેદ ફૂલ. આ ક્યારે સફેદ ફૂલ છે ત્યાં લાલ ફૂલ છે અને કેસરી ફૂલ છે રેડી આપણે ફૂલ બધાને ફૂલ કહી દઈ એપ્રિલ ફૂલ આપણે દીદીની કોલડી બહુ મસ્ત છે અને નાગરના પાન એલોવેરા બધું દીદીનું ગાર્ડન બહુ મસ્ત છે આપણે બધાને તમને શેર કરી દઈએ ચલો હા ઘણા એમ કહે કે એને કોયલ ન કહેવાય અપરાજિત જો આ છે મસ્ત અપરિજિત ફૂલ છે હું પેલા પારિજાત કહેતી પણ બધા ના પાડી કે ભાઈ પારિજાત નથી અને જે નાગરવેલના પાન છે પછી અહીંયા બીલીપત્રના પાન છે પછી અંદર ગુલાબી છે મસ્ત મસ્ત જો એટલા બધા ગુલાબ છે અહીંયા અને તુલસીમાં છે તો દીદીને બહુ મોટી વેલ છે અપરિજિતની પણ મને નહોતી ખબર કે આટલી મોટી વેલ છે જોઈ પછી મને ખબર પડી અહીંયા ધનવેલી એટલી મોટી છે જો મસ્તની અને ત્યારે ભાઈ અમારા ભાણિયાભાઈ ખોરાક લે છે ત્યારે દીદી કે નવડાવીને પછી લાવું કે રેડી કરીને કે તો ફટાફટ તમે બધું રેડી કરી નાખો એટલે કે ઘા ભાઈ કે ખાધે પીધેલા હોય ને કે ત્યારે આપણે સંસ્કારથી કરી લે કારણ કે નાના બચ્ચાને તમને ખ્યાલ જ હોય ઘડીક વાર રડે ઘડીક વાર વળી પાછું સુવે ને ખાય ને પીપીને ચાલતું હોય હે ને ખુશી કેમ ભાભી? રેડી ખુશી કરે એમાં કંઈ ખોટું ન હોય અમારું સારું લાગે છે. હા સરસ લાગે હજી આપણે આનાથી બધું કરશું ને હા બધું ત્રાસમાં કરવાનું બહાર કરશું આ અહીંયા ફૂલથી. માટી એમાં અંદર માટી હે ને આજુબાજુ રંગોળી. રંગોળી ત્યાં જ જોગું આપણે ઘરે જ પડી ગયું તમતારી આપણે એકચ્યુઅલીમાં એ ઘરે જ પડ્યું છે હાલો હા ચેક માઇક છે અમારા બાઈ આરામ મસ્ત મજાનો કરી રહ્યા છે દીદી કહે કે પછી અત્યારે કે કેવા સરસ ગાય રોડે છે હાંજે એમ કે મને ઊંઘ નથી આવતી કે પણ ક્યાંથી આવે છે વેગા 4 અને તમને ઓલરેડી મારી આંખમાં બહુ એટલે ઊંઘ દેખાતી છે કારણ કે રાતે 2 વાગે ગયા હતા ને સવારે આકાશ કે હું વહેલો જાગી છું કે મારે જાગવું તો 6 વાગે એને ઝઘડા હું 5:30 ની જાગતી હતી 5 વાગ્યાની 6 વાગે હું કામ ચાલુ હતો? વિડીયો બાકી હતો ને રાતે અચ્છા. તો આપણે ઘરે નીકળ્યા અમે 11 વાગે તો નીકળ્યા હતા તો એટલું લેટ થઈ જ ગયું અમારે પછી એનો વિડીયો કમ્પ્લીટ કર્યો ફોટો કર્યો વાર લાગી જ જાય પોતે ફ્રેશ થાય 1 કલાક તો આપણે લોકોને વહી જાય ફ્રેશ થવામાં રેડી થાય એટલે તો 1 કલાક એમ વહી ગઈ તમે 11 વાગે તો નીકળ્યા પ્રથમ ઘરેથી તો અહીંયા વાંધો 12:30 જેવું થઈ જ ગયું એટલા માટે તો એ તો જાય ગયા તો 6:30 પોણા 7 મારે તો હું 5 વાગ્યાને જાગતી હતી આકાશ ઉઠો ને હા હું તો આકાશ 5:30 હા એમ કરતા કરતા 5:30 ને 6 વાગી ગયા પણ હું બી થઈ આ ઉઠશે નહીં મેં કીધું હું ચોકે ફ્રેશ થઈ ગઈ બિચારી મારી ભાભી. તઈ હું આમ તાર ભાભી દુબળી થઈ હું કરું બિચારી. બિચારી આમ તાર ભાભી દુબળી પડી ગઈ બિચારીને બિચારી.
તમને બધાને ખબર છે ખુશી હોય ને ખુશી જ હોય. કાંઈ ચલો ફટાફટ નીચે મસ્તનું આપણે જે રિયલ ફ્લાવર છે ને બધું કરવાનું છે રંગોળી જેવું એ કરીને પછી તમને પાછા મળી જાય. કારણ કે હું પણ ખુશીની જોડે જ કરીશ. તો ઘડી વાર પણ મારે આરામ કરવો પડ્યો કારણ કે આખુંમાં એટલું ઊંઘ હતી ને તો ભાણિયાનું હુડ હતી દીદી કીધું ને રાખી કે હું ફટાફટ ભાણિયો હા કરે ને મામી હુઈ ગયા. રિયલી એવું થયું. હું એને હુડાતી હતી ને ઘોડિયામાં હા હાલા ગરમ કરતી હતી ને તો એ તો હું નહોતો મને ખબર નહીં ક્યારે બંધ એ મારી એટલે મને આંખ ખુલી ગયું. તો મેં ફટાફટ રેડી કરાવું પછી પાછું મારે અહીંથી નીકળો પછી ઘરે જાશું. હજી ખાતે કામ છે બહુ બધું. આકાશ હમણાં આવ્યા હતા મેં શું કરું કે હું કટિંગ કરું ફ્રી થતો તમે આવો તો ખુશી ન્યાય કે બહુ બધું છે. મેં વાંધો ચલો ફટાફટ ફ્રી થઈને પછી આપણે પાછું ખાતે જવાનું છે થોડું કટિંગ છે એટલા માટે તો ચલો ફટાફટ તમને છેલ્લે બધા ફૂલ ડેકોરેશન થઈ જાય ને અને પછી ભાણિયાભાઈ આપણે એન્ટ્રી કરશું. તો એ મસ્તનું રાઉન્ડ થઈ ગયું છે આ રીતના અને વચ્ચે ત્રાસની માટી ભરીને ત્રાસ મૂકવાનો છે. અને હા આપણે બપોર જમવા ટાણે મેં નક્કી કર્યું હતું કે આપણે આશ્રમ છે ને ત્યાં જાશું તો મસ્ત ડેકોરેટ કરશું. પણ જો ભાણિયાભાઈને લઈ એટલા બધા વહેલા આપણે જાય નહીં અને ઘરે ને એકલા મૂકીને જવાય નહીં. એમ તો દૂર છે મતલબ 20-25 મિનિટ સાથે ચાલીને જાય તો એટલું થાય એમ છે. તો નક્કી કર્યું આપણે ઘરે જ બધું ફંક્શન કરે કારણ કે બધી વસ્તુ ત્યાં લઈને જાય પાછી ચાલીને આવું કારણ કે ચાલીને બધાને જવું પડે અને ભાણિયાભાઈને કે લઈને જવાય ને એટલું બધું વહેલું કારણ કે ફીડિંગ કરાવું પછી રોતો હોય ને નક્કી ન હોય કંઈ તો નક્કી કર્યું કે ઘરે જ રાખીને તો વહેલા બધું તો ઉપાધિની શાંતિ રહી આપણે એમ. તો પછી બધું ઘરે જ ફંક્શન અમે સ્ટાર્ટ કર્યું છે મતલબ ડેકોરેશન કરવાનું. તો તે ડેકોરેશન થાય છે અને દીદી માટી લેવા ગયા જ ખાલી એટલે વચ્ચે આવે ને ત્રાસમાં મૂકવાનો છે. હજી થોડું ઘણું હજી બાકી ડેકોરેટ કરવાનું. આ બધું જો નીચે ધીમે ધીમે કરતું નીચે પડી જાય જો શું કરું બધું મારે તો ખુશી મેં કીધું પડવા દે જેટલું પડવા એમ તો આપણે છેલ્લે કરશું એને. તો વચ્ચે આપણે ત્રાસ મૂકશે એની અંદર કદાચ આઈ થિંક હજી સ્વસ્તિક કરવાનો છે ખબર નહીં શું શું હોય. દીદી અંદર આવે આપણે એને પૂછી લઈએ અને શું શું અંદર મૂકવાનું હોય. અને ભાણિયાભાઈ અમારા ત્યારે અહીંયા આરામમાં છે જો એમ બા આમ જોયું જો ખરા બા જાય છે એટલે આમ જો મારો કાનિયો છે કાનિયો નીતુ હા બા બગો મારો કાંઈ પડે એમ નથી મારો બગુડો જોવો જ કેવો ને માં હામું ડાળું મારું આવી ગયો ત્રાસ આવી ગયો. અરે વાહ હું જ કહેવાની જો માટી કેવી મસ્તી ઘેરી આમાં દીદી ત્રાસમાં સ્વસ્તિક ને એવું કંઈ કરવાનું હોય કે સ્વસ્તિક કરવાનું અને બીજું કાંઈ બસ ચોખાના સ્વસ્તિક. ઓકે વાંધો નહીં ચલો તો ભાઈને નાઈ કરાવીને મસ્ત રેડી કરવાના દીદી તો મસ્ત કુર્તું બધું પહેરાવાનું છે. જે અમે દિવાળી પર ભાણિયાભાઈ એટલું લીધું હતું તે પોસિબલ થયું જ નહોતું કારણ કે અમે ત્યારે હોસ્પિટલમાં હતા બધા એટલે કંઈ ઘરે એવો તો માલ હતો નહીં કે બધાને એન્જોય થાય ને મજા આવે એવું કાંઈ. તો અત્યારે એ આપણે એના અત્યારે કુર્તું ને નીચે સલવાર છે વ્હાઇટ કલર બહુ મસ્ત છે એકદમ અને કાપડ એટલું એકદમ સ્મૂથ છે એને ગમે એવું છે. તો અત્યારે દીદીને નાઈને કરાવવા જાય છે અને એને રેડી કરીને આવે ને આપણે ફટાફટમાં જો થોડું ઘણું બાકી જાય ફટાફટ અમે ફિનિશિંગ કરી લઈ એટલે ભાણિયાભાઈ જેવા ફ્રેશ થઈને અને સીધા આપણે ત્રાસમાં એના પગલી પાડી રહ્યા પડે. તો ચલો જો ડેકોરેશન થાય જો ખુશી મોટું તાહાળામાં વહી જાવ બેન ધ્યાન રાખે. હા કલમ નો ક ઓલા કેવા ઓલા કુકિંગ વાળા આમ 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 નમક નાખે ખુશી કેમ નમક નાખે ડીશમાં એમાં મારે ખુશી આ એક્શનમાં કરે બધું થોડું કામ જો ખુશી એમાં દાણો ન પડે ભૂલ ખુશી રેવા દે આપણે બધું વિખાઈ જાય. હા તો ફાઇનલી હા હા મને નથી બહુ આઈડિયા ભાઈ સોરી દીદી એમ કહે કે ચોખા હોય આપણે ક્યાં કોઈ કર્યું હોય બધાને પહેલી વાર જ હોય. દીદી કે ચોખા ના હોય એમ અહીંથી તને ડેકોરેશન અમે મસ્ત બતાવી દઉં અહીંથી આવું ડેકોરેશન અમે કર્યું છે અમારી રીતે સિમ્પલ બહુ હેવીમાં નથી ગયા અમે એકચ્યુઅલીમાં. જો આમાં કઈ ખામી તમને લાગતી હોય તો બેતા બેતા નહીં કેમ કે આટલું જ હતું. અમે ખુશી જો તમે રોકડો જવાબ આપી દીધો બધાને તો અમારે ભાણિયાભાઈને મિસાડવાના છે. હું મસ્તી કરું છું પછી કોમેન્ટમાં ખીજાતા નહીં. ખુશી મેડમ એમ તમે આવ્યા સમજતા ને આવું કે તમને કાકુજી હા હું તો મસ્તી કરું. યસ યસ અભુ કેમ કે તમારા અભુ અમારા દેખી રકરો અભુ એ તો હમણાં અભુ ને હમણાં અભુ તમારે દેખી રકરત કા અભુ અબુ મમ્મીને બોલે કપડા પહેરવાનું વેત ન આવે કા અબુ મોઢું તો લંગાઈ ગયેલું એ પતકુડી મારી નીતુ આ હું કર્યું તારા માટે જોતો અમે ગમે છે ને પાછું કે જગાવો પછી કઈ ચેન્જ નહીં થાય તો જોવે જો તો એ કે થોડું ફીકું લાગે ત્યાં જામતું નથી એટલે મને સ્માઈલ નથી આવતી ખુશી યા કે ફીકું છે એને હમણાં અઠવાડિયાથી બહુ ઉતાવ હશે જરીક વાર ઊભો રાખ ને એટલે ધબ્બો કરતો બેહી જાય ભાઈ તને પાંચ દીકરા બેહાડવાનો છે શાંતિ રહે એની સ્માઈલ રહે દે મમ્મીની જો એટલે ખબર હા યાર તમને કેવું ભેગું સિમ્પલ છે પણ અમે સોબર કર્યું બોય એવીમાં નથી ગયા અમે હા ભાણિયાભાઈ કીધું વાંધો નહીં હાલો એ કે તો ભાણિયાભાઈ અમારે આમ જો રાજાને કે બેઠક કરી તકિયા બકિયા નાખીને
હમણાં ભાઈને બેસાડવાનો છે મસ્ત મજાનો. પણ હવે દીદી થોડાક રેડી થઈ આવે ને પછી આપણે જે વિધિ છે ને આપણે સ્ટાર્ટ કરીએ. અમારા ભાણિયા મસ્ત રેડી થઈ ગયા છે ને દીદી. હવે દીદી મસ્ત તો કે રેડી થઈ ગયા છે તો ભાણિયા લઈ લ્યો ને આપણે જે સંસ્કાર છે એ કરીએ. બધા રોય પેલા આપણે લઈ લ્યો. હાલો એને મજા આવે નવરા લ્યો આમ એના પછી કે હું ચક્કરમાં બેઠો એમ. આમ જો ઊંચો થયો આકાશ કેવો લાગે છે ભાણિયાભાઈ? પાણીયા ભાઈ મસ્ત લાગે પણ તમે ડેકોરેશન ને જબરું કર્યું. સારું કર્યું ને. વાહ ભાઈ વાહ. શાબાશ શાબાશ લે છે. તો ચલો હવે વસીમ સાઈડમાં રાખી ફટાફટ ભાણિયાભાઈને જે આપણે સંસ્કાર છે એ કરીએ. अपनी बांसुरी के सुर से तूने प्रेम करना सिखाया माँ यशोदा का चांद है वो मुरलीधर साथ भक्तों का न छोड़े वो पल भर वृंदावन में बसने वाला नंद का लाला है मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा रंग के लाला मेरे તો ફાઇનલી હું આકાશ ને ખુશી ત્રણે વાગ્યા પાછા ખાતે કારણ કે બહુ બધું કામ છે એટલા માટે. તમે જોવો છો કે પાછળ કેટલો માલ છે. તો એ માલનું અમુક વસ્તુ કટિંગ બટિંગ બધું બાકી છે. પપ્પા છે ને તો જવાબદારી બધી આકાશ ઉપર આવી છે એટલા માટે. તો જો અહીંયા બધી શીટ કટિંગ કરવાની છે અને મારથી કટિંગ થાય નહીં કાતર ન હાલે એટલે હું આવી રીતના થપ્પી કરી. ખાલી જીભ જ હાલે. હા હા મને છે ને ખુશી તારે આખી જિંદગી સંભળાવજો મને. તારે કે કેવું જ કહી દેજો. એમ જ હોય. એ તો મને કોઈ હું એમ કહું ને મારથી કાતર ન હાલે એટલે મને કોઈ ટોન મારે જ તે. હમ. કાતર ન હાલે જીભ તો બહુ હાલે કે. મારે ને હા. અમે તો એવું ન હોય. એમને હમણાં હસબન્ડ તો વાઈફ જ મારી શકે બીજા કોઈ ન કહેવાય. એમ કરી ઇનડાયરેક્ટલી તમને કહી જ દીધું. હા આમાં તો શું કેવું આપણે હવે કઈ કરી તો હકી નહીં. હમ. એટલે નીતિનના ઓપરેશન સંસ્કાર હતા એ ફિનિશ કર્યા અને કારણ કે વિરાલી અને ખુશી બંને ત્યાં હતા મેં કીધું ફટાફટ ત્યાં કાર્યક્રમ ફિનિશ થાય તો તમે અહીંયા આવો હા. અહીંયા બધું કામ હજુ પડ્યું છે તો એટલે આપણે લેટ થઈ જશે ને અહીંયા લેટ આ થઈ જશે. લગભગ 8 વાગી જશે કાંઈ વાંધો નહીં ચાલશે તમ તારે. ઘરે કઈ છે નહીં એટલે વાંધો ન આવે ઘરે બધી નથી જોડે જ એટલે કાંઈ થઈ. વાંધો નથી ખુશી પણ ટાઈમ નથી કરતી આપણે 8 વાગે 2 વાર હું બોલ્યો થોડોક અવાજ તમને આવશે આનો હું 2 વાર બોલ્યો કે અમારે 8 વાગી જાય પણ ખુશી બહાર દઈને એમ નથી કહેતી કાંઈ જમી લેજો એમ. એમ નહીં હું દર વખતે કહું છું અમે જ કહી દેતા ભાઈ અમે આવશું તેમ એમાં હોય ને શરમ લ્યો. એમને તમારે તો મામાનું ઘર છે પણ તમારે મામાનું ઘર છે. મામાનું ઘર છોકરા ભાણે ગમે ત્યારે કેમ આવશે ખુશી જમવા. હાથે હાથે. ના ના પણ ખુશીને કષ્ટ નથી દેવાનો કારણ કે બા ઉપર આવી ગયા છે અને અમારે બાને કષ્ટ લેવો જ છે એવો જ છે અમારે કષ્ટ લેવો હવે તમે જમવા આવો. અને બા પણ આવી ગયા છે. હા આવતીકાલે મળવા જવાના છે ઓકે આ તો ટાઈમ નહીં રહે એવું થશે ને એટલા માટે.